बाबू श्री वकील राम महाराज, नटुराम महाराज, पधारा हरि गुरु से गहन गति गुरुदेवानी पलटावे विधि के राले बीजा देवकी नाम में सदगुरु तड़ो विवे एक घड़ी आधी घड़ी वड़ी आधी में पुनिया तुलसी संगत संत की कटे को होती पुराण सतगुरु महाराज। આજનો પાવનકારી પુનિત પ્રસંગ અમરાપુરા ગામની ધર્મધરા ઉપર આજનો આ કાર્યક્રમ આકાર લઈ રહ્યો છે। આગળ જે કઈ મહાન પુરુષોએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે, જેમણે જેમના જીવનની અંદર જે કંઈક બાબત જે કંઈક સમજાયું છે એ તમારી પાસે રજૂ કર્યું છે। એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે પાર। ગુરુ મહારાજના ઘરનો એકાદ શબ્દ જેના જીવનમાં બેસી જાય, જેના જીવનમાં એકાદ શબ્દ બેસી જાય, એ શબ્દ એનું આખું જીવન બદલી નાખે। શબ્દ સરીખા ધન નહીં જો લાખે મૂલે મૂલ, હીરા તો લાખે મળે પણ શબ્દ હેલ। આ જગ્યાએ જ્યારે આપણે એકત્રિત થયા હોઈએ ત્યારે ये महाराज कहवा શું માંગે છે? આગળના ઋષિ મુનિઓ પણ જે કંઈક કહીને ગયા છે, દેવાયત પંડિત જેવા મહાન પુરુષ કેટલા વર્ષો પહેલા કહીને ગયા છે, અને એ જે કહીને ગયા છે એ તે સમયે જેદાર બોલ્યા તેદાર એમેનું કશું નતું। આજે જે કહીને ગયા એમેનું અત્યારે ફળીભૂત છે। કેટલા વર્ષો પહેલા એમણે કયા સીસીટીવી કેમેરો એમણે મેક્યો હશે, અને એ કેટલા વર્ષો પહેલા ભોંખીને ગયા આવા સમયની અંદર આવું થશે। એ કહેતા ગયા કે ભાઈ ઊંધી કુલડીએ દીવો બળશે, દીકરીના પૈસે બાપ પરણશે, નદીએ નીર નહીં હોય। એવા કેટલા બધા એવા લક્ષણો જે તે સમય બતાવતા ગયા। તે વખતે તો એવી પરિસ્થિતિ નથી, પણ જ્યારે આવી પરિસ્થિતિ આવશે એવું એવા અગમ ભોંખીને ગયા છે કે નહીં ગયા? અને આજે એ થઈ રહ્યું છે, પાછું આજે એ થઈ રહ્યું છે। અને એ સંતોએ આપણને અગમ ભોખીને ગયા, ને એ અગમ ભોખીને ગયા એવા, અને એમણે જે કહેવા માંગતા હતા એ જે સમજી ગયા ને એમણે એમના જીવનમાં ઉતાર્યું, એમના ફેરા સફળ થઈ ગયા। હા, આ વાયરસ છે એક જાતનો વાયરસ છે। ઘણા વાયરસ એવા આવે, એકને આંખ લાલ થાય એટલે બીજાને લાલ થાય છે કે નહીં થતી? તમે જુઓ, એ એક જાતનો વાયરસ છે। એકને કોરોના થાય એટલે પાછો અને બીજા નહીં થાય। આ એક બધા વાયરસ છે કે નહીં? આ વાયરસ તો
થોડા દાડાના મહેમાન છે પ્રતાપ, પણ કંઈક વાયરસ તો એવા છે ને ઘર કરી ગયા. ગમે તેટલી દવા કરો પણ એને એ વાયરસને કાઢવા મુશ્કેલ છે. અને વાયરસને કાઢવા માટે આ સંતો મહેનત કરે છે, દવા કરે છે, એની કોશિશ કરે છે. અને જેના જેના જીવનમાંથી સંતોએ એ વાયરસ કાઢવાની જેને કોશિશ કરી છે, જેના જીવનમાં નીકળી ગયા, એની દશા અને દિશા બે બદલાઈ ગઈ. જગમતીએ જીવીએ એ અને આપમતીએ જીવીએ એમાં ફેર છે. જગમતીએ તમે જેવું જીવન જીવતા હોય એવું, અને સંતમતીએ જે જીવન જીવીએ એમાં ફેર છે. જગમતી જીવનની કોઈ કિંમત નથી અને સંત મત પ્રમાણે જે જીવે છે એના જીવનની કંઈક નોંધ લેવાય છે. લેવાય છે કે નહીં લેવાય? હા, આ જગતના ખેલ તમામ જૂઠા છે. કેવા છે? જૂઠા છે. અને આ જૂઠા જગતની અંદર જે આવી ગયા અને જૂઠા જગતના વેણમાં જે જે તણાયા છે એ બધા એક દાડે પસ્તાવાના છે. એક દાડે પસ્તાવાના. મૂળ થયો હોય ડાયાબિટીસ અને મોહનથાળનો 2-4 ઢેફો ખાઈ જાય પછી ચબનું થાય. ડાયાબિટીસ જેને થયું હોય એના માટે મોહનથાળ ઝેર જેવું છે. આ લાડવા એના માટે ખતરારૂપ છે. એટલે એ સંતો મહેનત કરે છે કે આ વાયરસ જેના જેના જીવનમાં કંઈક કંઈક એવા વાયરસ બેઠા છે ને, એ વાયરસ જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી આ બીમારીમાંથી બહાર આવવાના નથી. એમાંથી બહાર આવવાના નથી. જીવનની અંદર એવું કહેવાય છે કે ભાઈ, કહેવત છે કે જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. ઈસુદાસ મહારાજે કહ્યું કે ભાઈ 50 વર્ષ હવે જે ગયો એને રડવા બેસ્યો મેર આવવાનો નથી. હવે જે બચ્યો છે, જે વધ્યો છે, એને કેવી રીતે વાપરવો એ આપણે શીખવાની જરૂર છે. એ આપણે શીખવાની જરૂર છે. એ હવે આપણે કેવું જીવન જીવવું છે. ગઈ મોસમ ને છેલ્લે પૂછટીએ થોડી થોડી સમજણ થઈ. ખાવા જેવું પાક્યું નહીં કઈ, કે છે નાટું ભાઈ ભોગતી કેવી કરવી એ મારા ભાઈ, સીજન બદલાઈ ગઈ. ગઈ મોસમ ને છેલ્લે પૂછટીએ થોડી થોડી સમજણ થઈ. ખાવા જેવું પાક્યું નહીં કઈ, કે છે નટુભાઈ. આ તો છેલ્લે છેલ્લે કદાચ જે રહ્યું છે એ જો કદાચ ના ભેલાઈ જાય તો આ કરેલું કઈક મજરે આવે. ભજન ને અને ઉંમર ને કોઈ લાગે વરખતું નથી. ભજન કયા સમયે થાય એવું કોઈ સ્થાવર નક્કી નથી. ભજન જવાનીમાં થાય તાર ઘડપણમાં થાય.
ગળપણમાં ના થાય એવું નહીં થાય. આ ભક્તિ ક્યારે કોને વરે એનું કશું નક્કી નહીં વિઠ્ઠલમાં, એનું કોઈ નક્કી. અનસુયા ભક્તિ કરતી હતી, સતી અનસુયા થઈ ગઈ, એ ભક્તિ કરતી હતી, પણ એ ભક્તિ કરતો 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 60 વર્ષ ઉપર વણો વીતી ગયો. રાવજી પણ જ્યારે એને જવાનીમાં જ્યારે ભક્તિ ચાલુ કરીને, જ્યારે જવાની હતી તારે જ્યારે ભક્તિ ચાલુ કરીને તારે એને કોઈકે કહ્યું કે આ ભક્તિ તું જે કરું છું ને વ્યર્થ છે, વ્યર્થ છે કાકા. તો કે કેવી કરવાની? તો કે આ તું જે ભક્તિ કરો છું એ ભક્તિ તારા માથે કોઈ ધણી નહીં પડતા. એટલે પહેલા તું એક કામ કર, એવા કોઈ પતિની સાથે લગ્ન કર, અને એ પતિની સાથે લગ્ન કર્યા પછી જે ભક્તિ કરીશ ને એની નોંધ લેવાશે. આ એકલા એકલા કરે નહીં મેરા કે એવું છે કાકા. એટલે અંશુએ વિચાર કર્યો કે ભક્તિને કરવા માટે ઉંમરને કઈ બાધા આવતો નથી. એટલે એવું કહેવાય છે કે ઉંમર વાળા વ્યક્તિની સાથે 80 વર્ષનો વણો વીતી ગયેલા વ્યક્તિ સાથે એને લગ્ન કર્યું વિઠ્ઠલમાં. અને એ લગ્ન કર્યા પછી એ લગ્ન વિઠ્ઠલ મહારાજ જયારે કર્યો ને પછી જયારે એને નક્કી કર્યું કે હવે જાત્રા એ ત્યાં કરું, હવે જાત્રા કરવા જવું. જાત્રા કરવા જવું તારે એવું કહેવાય છે કે એના પતિનાથી ચલાતું નથું, હેડાતું નથું, બેહાતું નથું, પણ પોતાના પતિને ખભે બેસાડીને જાત્રા કરવા નીકળે છે. એક દિવસ આકાશવાણી થઈ, અનસુયા 24 કલાકની અંદર તારા પતિનું મોત છે. એવું છે કાકા. હવે જયારે મોત આવ્યું પ્રતાપ, તારે એક એવું તીરથ બાકી રહી જતું હતું. હવે તીરથ જ્યાં સુધી ના પૂરું થાય ત્યાં સુધી ભક્તિ પૂરી ના થાય, જીવન સફળ ના થાય. હવે બરોબર જયારે એ પૂરું કરવાનો સમય આવ્યો તારા મોતનો સમય આવ્યો. આપણે કેવું છે, આપણે ન જણાયું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. બરોબર નો એ સમય આવ્યો, તે જ સમય હવે જો ના થાય, જે નક્કી કર્યું છે જો ના થાય તો આ જીવન બરબાદ થઈ જાય. સતી અનસુયાએ તે સમયે પોતાના તપોબળથી જે કર્યું તું એની સાક્ષીમાં રાખીને કહ્યું, હે સૂર્યનારાયણ, જે જગ્યાએ છું ત્યાં ઉભો રહેજે. મારે જે કરવા જેવું છે, મારે જે પૂરું કરવા છે એવું છે, ના થાય તો સુધી અહીં આઘો પાછો ના થતો. અરે એવું શાસ્ત્રો જેની શાક પૂરી કે છે, સતી અનસુયાએ સૂર્યને 6 મહિના સુધી આથમવા દીધો નતો. તારે દેવતાઓ ગભરાવા લાગ્યા. સૃષ્ટિનું જે ચક્ર હતું વ્યર્થ થઈ ગયું. દેવતાઓ વિચાર કરવા લાગ્યા, આ છે કોણ એવું કે જેને સૂર્યને સ્થિર કરી દીધો છે? નારદ ને બોલાયા. નારદ પા બધું જાણતા હોય. નારદ ને બોલાયા અને નારદ ને પૂછ્યું, નારદ શું છે આ?
કે તમને કોઈ ખબર જ નહીં? કે ના, શું છે? અરે કે છે મૃત્યુ લોકની અંદર કોઈ સતી અનસુયા નામની સતી છે, જેણે પોતાના પતિને ખભે બેસાડી અને 4 ધામની જાત્રાએ નીકળી છે. આ 3 પૂરા થયા, એક બાકી રહ્યું છે. એ બાકી પૂરું કરવા હાતું એને સૂર્યને સ્થિર કરી દીધો છે. અને નારદ ના ચાલે, પણ આ બધું વિધિ આવી વહેલી વહેલી કે હું તો ચેતારે 6 મહિના નવરી જ બેહી આ કાળ ચક્ર ફરે તો હું કઈક ને લઈ આવું ને. લખવા વાળા ભૂહવા વાળા એ બધા કરવા, બધા રજા ઉપર પડી ગયેલા, બધા કોઈ મેળ જ આવે નહીં. એવું કહેવાય છે કે બધા દેવતાઓ ભેગા થયા, બધા દેવતાઓ ભેગા થયા અંશુ અને આજીજી કરવા લાગ્યા, વિનંતી કરી. અને વિનંતીના અંતે અંશુયાએ એક પ્રસ્તાવ મૂક્યો, મારું કામ પૂરું ન થાય ત્યાં સુધી મારા પતિનું મોત ના થાય. અને એવું કહેવાય છે કે દેવતાઓએ જ્યારે એને મદદ કરી ત્યારે એ સૂર્યને અહીંથી છૂટો કર્યો અને અંશુયાએ લીધેલી પ્રણ પ્રતિજ્ઞા એને પૂરી કરી એક વખત. એમ જીવનની અંદર અહીં આપણો પણ કોઈ ધ્યેય છે, અહીં આપણો પણ કોઈ ધ્યેય છે. અમારા રામદાસ મહારાજ બોલ્યા કે હવે જીવન અત્યાર લગીન તો મેં પરમાર્થના કાજે વાપર્યું જ છે, અને આ શરીર રહે ત્યાં સુધી વાપરે જ રાખે. મૂર્તિ ફાલુડી કઈડ્યો પાછો વ્યાછી, મૂર્તિ ફાલુડી પાછો કઈડ્યો વ્યાછી એક એવી કહેવત છે. હવે ચાલ્યો રે ફરી. એક તો આડમ હતું જ તે, એક તો આડમ હતું જ તે, અને પાછું મળ્યું પડતા. હવે ચાલ્યું રે. પણ જેને નક્કી કર્યું છે, જેના જીવનની અંદર કઈક ધ્યેય છે, અને દરેક વ્યક્તિના જીવનમાં કઈક ધ્યેય હોવો જ જોઈએ. છાપરું કરીને પડી રહેતા હોય એના જીવનમાં પણ કઈક ધ્યેય હોવો જોઈએ. આવતા વર્ષે પાકું મકાન બનાવી દઉં, પરિવાર સુખેથી રહે, એવું કઈક નક્કી કરો. અને ધ્યેય પ્રમાણે જે ચાલે છે એને કોક દાડે ધ્યેય પૂરો થાય છે ને થાય છે. દરેકના જીવનમાં કંઈક ની કંઈક ધ્યેય હોવો જ જોઈએ. ધ્યેય વગરનું જીવન નકામું છે, ધ્યેય વગરનું જીવન નકામું છે. ધ્યેય વગરનું જીવન હરયા ઢોર જેવું છે, હરયા ઢોર જેવું છે. ઢોર 2 પ્રકારનો હોય, એક ધણિયાતું ઢોર અને એક અરયું ઢોર. અરયું ઢોર હોય આખો દાડો વગડામ ચારો ચરે, પણ હોજ પડે કોઈ ખીલે જઈને ઊભું ના રહે, ઊભું રહે. અને ધણિયા તો ઢોરે પણ આખો દાડો ચારો ચરે, ખાય પીવે અલમસ્તાન થાય, પણ હોજ પડે એટલે કોઈ ખીલે જઈને ઊભું રહે. એ ધણિયા તો ઢોર. એમ આપણા જીવનમાં પણ કઈક ધ્યેય હોવો જોઈએ. જેના જેના જીવનમાં કઈક ધ્યેય છે એવા હોજ પડે, એવા ખીલે જઈને ઊભા રહે. અને એ ધ્યેય એવો હોવો જોઈએ જે પોતાને પણ ફાયદો કરે, સમાજને પણ ફાયદો કરે, કુટુંબને પરિવારને પણ ફાયદો કરે, એવો આપણો પણ કઈક ધ્યેય હોવો જોઈએ. એવો ધ્યેય આપણો પણ કઈક હોવો જોઈએ. અમે ઘેરથી નક્કી કર્યું, જે જગ્યાએ અહીં આવવાનું હતું એમની પાસે લોકેશન મગાઈ નક્કી કરીને હેડ્યા. એ લોકેશન પ્રમાણે જ્યારે અમે હેડતા આયા ને ત્યારે સીધા અહીંયા જ આવીને ઉભા રહ્યા. એ લોકેશન એ તમારો ધ્યેય છે.
અને એ ધ્યેય જે નક્કી કર્યો છે, જેમ અમે એ લોકેશન મોબાઈલમાં નાખ્યું અને એ પ્રમાણે ચાલ્યા, એ લોકેશન તમને તમારા ધ્યેય સુધી તમારે જો જવું છે ને તો આ તમને લઈ જાય. એમ તમારા જીવનની અંદર પણ કંઈક લોકેશન એવો ધ્યેય નક્કી કરીએ જેથી એ ધ્યેય સુધી તમને એ પહોંચાડી દે. પણ એ ધ્યેય સાચો હોવો જોઈએ. હવે જેના કોઈ ધ્યેય નથી, જેને કોઈ લોકેશન જ નક્કી કર્યું નહીં, એ કઈ જાય? આડાવડા ભટકાઈ મરસ, આડાવડા ભટકાઈ મરસ. જે સમયે જ્યાં પહોંચવા જેવું છે તો પહોંચી શકતા નથી. કેમ? એવો ધ્યેય નક્કી કર્યો નથી. એમની પાસે કોઈ લોકેશન નથી. એવું અહીંયા માપ રાખવું પડશે. માપ, જીવન જીવવાનું પણ માપ હોવું જોઈએ. તો કેવું જીવન જીવવું છે? એક રસોઈ બનાવવા માટે આપણી પાસે મીઠું છે, મરચું છે, બધી બહુ સામગ્રી છે, પણ કેટલું મીઠું નાખવું એનું માપ તમારી પાસે હોવું જોઈએ. જો વધારે નાખો તોય ઉપાધિ, ઓછું નાખો તોય ઉપાધિ. એટલે ના ઓછું પડવું જોઈએ, ના વધારે પડવું જોઈએ. માપમાં જો હોય તો દાળ માં હવા આવે. અમાપ વગરના જો માપ વગરના જો રસોઈ બની છે ને તો આ લોકો થૂ કરીને કાઢી નાખે. કાઢે કે ના કાઢે? માપ જેવી દાળ ની અંદર જેવું માપ છે એવું તમારા મારા જીવનમાં પણ એવું માપ હોવું જોઈએ. માપ વગરનું જીવન એ નકામું છે. એટલે અહીંયા આગળ કેવું પડે, આ સંસાર સહાર જન્મ્યા ગોવિંદના હળી મળીને ગોવિંદના ગુણ ગાવા, સહી ગોવિંદના ગુણ ગાવા. હળી મળીને ગોવિંદના ગુણ ગાવા, સહી ગોવિંદના ગુણ ગાવા. ગોવિંદના
કોઈના પરવારી ને ગઈ ગઈ કોઈના પરવારી ને ખાવા પીવા મોજ કરવા નથી બળ્યો જનમારો કહી નથી બળ્યો જનમારો ખાવા પીવા મોજ કરવા નથી બળ્યો જનમારો કહી નથી બળ્યો જનમારો ગોવિંદના ગુણ જગતની જૂઠી માયા ગઈ સંસારમાં હળી મળીને ગોવિંદના ગુણ ગાવા જીવનનો એક ધ્યેય છે. આ જગતમાં જન્મ ધારણ કરવા પાછળનો હેતુ ને મતલબ શું છે? આખી જિંદગી
વિવાદિત વાળું જીવન જીવવું છે? આખી જિંદગી મારી તારી જ કર્યા કરવું છે? આખી જિંદગી ન કરવાનો કામો કરવા છે, કરવા જેવું કઈક કરવું છે, એ નક્કી કરવાનું છે. અને જેણે જેણે કઈક નક્કી કર્યું છે, આ સંસારમાં હળી મળીને ગોવિંદ ના ગુણ ગાવા, નહીં મળે પછી આવો દાવો સિદ્ધને જન્મ ગુમાવો. આવો વખત મોકો વારંવાર મળવાનો નથી. સામે કોઈ ભાઈનો મોબાઈલ વાગે છે, જરી એને બંધ કરાવજો. એમના મનમાં કે એમને ઉચ્ચ કાલ્યું છે એટલે બેઠા બેઠા સંસાર સાગર ઊંડો કૂવો, કોઈના પરવારીને મુવો. આ કૂવો એક એવો છે ને, અહીં કોઈ પરવાર્યા જ નહીં. બધાનો સપનો અધૂરો જ રહ્યો. આ જગત ની અંદર બધાનો સપનો અધૂરો. છેલ્લે પૂછટીએ વાળાને જઈને પૂછ્યા, આપણી આજુબાજુ છેલ્લે પૂછટીએ વાળા ના હોય તો વડોદરા સિવિલ હોસ્પિટલમાં જાઓ તો પડ્યા જ છે એવા. એમણે જઈને પૂછો કે તમારો ધ્યેય કશું બાકી રહી જતું હોય બોલો. એવા બધા બહુ સપના બતાવશે. અને એ કે છે ભાઈ ઈચ્છાઓ તો બધી બહુ છે, પણ શું કરીએ? ઈચ્છાઓ તો બધી બહુ છે, પણ કે શું કરીએ? હવે હાજા થઈએ તો કરીએ ને. તારે કશું નહીં કે હવે અમારા કશું થાય એવું લાગતું નહીં, પણ એક કામ કરજો, મારા મરી ગયા પછી કે મારા ફૂલો હરિદ્વારમાં જઈને પધરાય આવજો. બર્યો નજીક બતાવીને ગયો હતો તોય સારું મહીસાગરમાં પધરાયું છે, તો ખર્ચો ઓછો થાત. પણ આ છેલ્લે પાછું એવું મિલતો ગયો, અમને ના ટાઈમ હોય તો આઘું જવું પડે. મેલીને દેવું ગયા છે ને. આ સંસારમાં આ સંસારે ઊંડો કૂવો છે. કોઈ પરવારી મર્યો નથી અને કોઈ પરવારવાનાય નથી. પણ અમારું તો કેવું એમ છે, રડશો નહીં. તમારું ધાર્યું ના થાય તો ચિંતા ના કરશો, રડશો નહીં. શાંતિથી એક વખત ઊંઘી જાઓ. પડતા શાંતિથી એક વખત ઊંઘી જાઓ. અને પછી જયારે ઊંઘીને ઉઠશો ને તારે તમને એનો રસ્તો મળશે. તમને રસ્તો મળે. અને એ જ્યારે કઈક રસ્તો મળે ને તારે એ રસ્તો પણ સાચો મળે. સહેજ ઉભા રહીએ ને સહેજ એટલે તરત એનો રસ્તો તમને પ્રાપ્ત થાય. એમ જીવનની અંદર જ્યારે કિંમતી સમય તમને મને જ્યારે મળ્યો હોય ત્યારે આવા સંતોની સાક્ષીએ સંતમાં પુરુષોના સાનિધ્યમાં જઈ અને કંઈક મેળવવા જેવું છે, કંઈક પ્રાપ્ત કરવા જેવું જે છે એનું માર્ગદર્શન લઈ અને એના તરફ પ્રયાણ કરવા જેવું છે.